નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે નીટના પીવાયક્યુ ની જે સિરીઝ શરૂ હતી, ગતિના નિયમો આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલા હતા અને આજના લેક્ચરમાં શરૂ કરવા જઈ રહેલા છીએ કાર્ય ઉર્જા પાવરથી. બરોબર, કાર્ય ઉર્જા પાવરના મેજોરિટી જેટલા પણ પીવાયક્યુ નીટની અંદર આવેલા છે એ આપણે આજના લેક્ચરમાં અને આવતા એક બે લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. ચલો કમ્પ્લીટ શરૂ કરીએ છીએ. આજના લેક્ચરમાં જે મુખ્ય દાખલાઓ આવવાના છે એ ક્યાંથી આવશે? એ કાર્ય ઉર્જા પ્રમેય, ગતિ ઉર્જા અને કાર્યના સામાન્ય ખ્યાલ વાળા જે ટોપિક છે કે જેમાં કાર્ય અને ઉર્જાના બેઝિક સમ આવશે, ગતિ ઉર્જા આવશે અને સ્પેશિયલી જેટલા પણ થોડા ઘણા કે જે કાર્ય ઉર્જા પ્રમેય સાથે સંબંધિત દાખલા હોય એ આજના લેક્ચરમાં આવશે. ચલો કમ્પ્લીટ શરૂ કરીએ. ચલો પહેલો ક્વેશ્ચન છે, એક સરખી બે કાર છે એ અને બી ની ગતિ ઉર્જા અનુક્રમે 100 જૂલ અને 225 જૂલ છે. બ્રેક લાગુ પાડતા કાર એ 1000 મીટર બાદ અને કાર બી 1500 મીટર બાદ ઉભી રહી જાય. જો એફ એ અને એફ બી અનુક્રમે કાર એ અને બી પર બ્રેક લગાડેલા બળ હોય તો એફ એ અને એફ બી, એફ એ ના છેદમાં એફ બી બરાબર કેટલા થશે? ક્લિયર કેસ છે ભાઈ, કોઈ અલગ વસ્તુ નથી. સાંભળ ધ્યાનથી. બે જગ્યાએ તને ગતિ ઉર્જા આપી દીધી અને આપણને ખબર છે ગતિ ઉર્જા કોના બરાબર હોય? કરેલ કાર્ય બરાબર. ક્લિયર કે નહીં? તો અહીંયા હું શું લખી શકું? બોલ. અહીંયા આપણે આવું લખી શકીએ, આપણને ખબર છે ગતિ ઉર્જા બરાબર કરેલ કાર્ય. તો અહીંથી હું લખી શકું પેલી કારની ગતિ ઉર્જા છેદમાં બીજી કારની ગતિ ઉર્જા બરાબર પેલી કાર વડે કરેલ કાર્ય છેદમાં બીજી કાર વડે કરેલ કાર્ય. બેના કાર્ય લખ નાખ્યા. કાર્યનું સૂત્ર આપણને ખબર છે શું છે? એફ એ ગુણ્યા એસ એ, ડબલ્યુ બરાબર એફ એસ કોસ થીટા. અહીંયા બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હશે તો એફ એસ કોસ 0 કમ્પ્લીટ ને, કોસ 0 ઇઝ 1. તો અહીંથી એફ એ એસ એ નીચે આવી જશે એફ બી એસ બી કમ્પ્લીટ. તો અહીંથી એફ એ ગુણ્યા એસ એ, પેલી કારે કાપેલું અંતર મને આપી દીધું કેટલું છે? 1000. તો અહીંયા હું લખી દઉં 1000 છેદમાં થઈ જશે એફ બી અને બીજી કારે કાપેલું અંતર કેટલું છે? બોલ 1500. તો અહીંયા આવી ગયા 1500 બરાબર. હજુ બરાબર. હવે પેલાની ગતિ ઉર્જા કેટલી છે? બોલ 100. તો અહીંયા આવી ગયા 100 છેદમાં બીજાની ગતિ ઉર્જા કેટલી છે? 225. તો અહીંયા આવી ગયા 225. તો ખતમ થઈ ગયું. સોલ્વ કરી નાખ. એફ એન એફ બી ની કિંમત મળી ગઈ તને. અહીંયા શું થશે જો તું ધ્યાનથી? 0 0 0 0 કટ. અહીંથી 0 0 કટ. 225 નું છેદ ઉડાડી દેવાય. 225 નો 5 છેદ ઉડાડી દે એટલે કેટલા થઈ ગયા? બોલ 5 4 20 અને 5 5 25 ના થઈ ગયા 45 અને અહીંયા થઈ જશે 30 કમ્પ્લીટ. હજુ છેદ ઉડાડી દે તો અહીંયા કેટલા થઈ જશે? બોલ 15 3 45 અને 15 2 30. લો તો ભાઈ કેસ ક્લિયર થઈ ગયો. એફ એ ના છેદમાં એફ બી બરાબર 2 ના છેદમાં 3. 2 ભાગાકારમાં, 2 ગુણાકારમાં. 2 ના છેદમાં 3 આન્સર. ખતમ. ક્લિયર દાખલો તો ક્લિયર ભાઈ એકદમ. હે, ગતિ ઉર્જા બરાબર કરેલ કાર્ય. ખતમ. અને આ છેલ્લા પીવાયક્યુ માંથી જે હતો હમણાં અમુક વર્ષોના બધા લેક્ચરમાં આપણે ટાઇટલ લખેલું હોય છે નીટનું, બરોબર, પણ આ એક પીપીટી પૂરતા ટાઇટલ નહીં હોય. પણ એમાં ઓલમોસ્ટ કયા નીટના પીવાયક્યુ છે હું તને કહી દઉં, કારણ કે લગભગ બધા લેક્ચરમાં આપણે લખતા હતા. આમાં એકમાં ટેકનિકલ એરર કોઈ પણ હશે એટલે આમાં નીટનું વર્ષ નથી લખેલું, પણ ઓલમોસ્ટ બધા પીવાયક્યુ તારા 2005 થી 2026 ની વચ્ચે જશે. અને જે રીતના બધા વિડીયો લેક્ચરમાં થાય છે એમ આ ઓલમોસ્ટ છેલ્લો પીવાયક્યુ છે 2025-26. ત્યાંથી ધીરે ધીરે એક પછી એક વર્ષ ઘટતું જાય છે. ચલો ઓકે, આગળ જઈએ. સમક્ષિતિજ એક્સ દિશામાં ગતિ કરતા 10 જૂલની ગતિ ઉર્જા ધરાવતા એક પદાર્થને બળ એફ બરાબર -2 i cap + 3 j cap ન્યૂટન દ્વારા ઓકે 3 i cap મીટર જેટલો સ્થાનાંતરિત કરવામાં આવે તો સ્થાનાંતર x ના છેડા પર પદાર્થની ગતિ ઉર્જા કેટલી હશે? ધ્યાનથી સાંભળ. ગતિ ઉર્જા આપી 10 જૂલ બરાબર. શરૂઆતમાં ગતિ ઉર્જા ધરાવતા પદાર્થને બળ એફ. અચ્છા, પહેલા તો હું એક આન્સર આપી દે મને. અહીંયા કાર્ય કેટલું છે બોલ? તો W બરાબર મારી પાસે ફોર્મ્યુલા છે F * x બરાબર, F ડોટ x. F મારી પાસે કેટલા આવ્યા બોલ? તો અહીંયા જે માઇનસ છે -2 i cap + 3 j cap બરાબર. આ આપણી પાસે છે બળ. ડોટ x કેટલા છે બોલ? 3
આઈ કેપ. તો પેલો કેસ તો મને ક્લિયર થઈ જશે કે મારી પાસે કાર્ય કેટલું આવશે બોલ 3 2 6 અને -6 તો -6 જૂલ. લો આ કાર્ય થઈ ગયું. ડોટ પ્રોડક્ટ વાળો કેસ છે ભાઈ. I.I1 થઈ ગયા. તો મારી પાસે પેલા તો કાર્ય આવી ગયું કેટલું -6 જૂલ કાર્ય આવી ગયું. અચ્છા હવે મને શું આપેલું એ ધ્યાનથી સમજતું. એક્સ દિશામાં ગતિ કરતા 10 જૂલની ગતિ ઉર્જા ધરાવતો પદાર્થ એની ઉપર બળ લગાવ્યું અને સ્થાનાંતર થયું. તો સ્થાનાંતર એક્સ ના છેડા પર પદાર્થની ગતિ ઉર્જા કેટલી? છેડા ઉપર ગતિ ઉર્જા મતલબ મારે મેળવવાની છે અંતિમ ગતિ ઉર્જા. છેડા ઉપર એટલે કઈ અંતિમ ગતિ ઉર્જા મારે મેળવવી. અચ્છા તો કઈ નહીં કરવાનું. શું કરવાનું બોલ? કરવું પડતું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. થઈ ગયું કે નહીં બોલ? તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય બોલ? kf ki. કેટલું હોય? kf માઇનસ અંતિમ માઇનસ પ્રારંભિક. ચલો w કેટલા આવ્યા બોલ? w આવ્યા બોલ -6. ગતિ ઉર્જામાં kf કેટલા? તો એ તો ભાઈ મેળવવાના છે. માઇનસ ki કેટલા છે આપણી પાસે? kf માઇનસ ki. ki આપણને આપેલા છે 10. તો અહીંયા આવી ગયા -10. તો અહીંથી kf બરાબર -10 આ બાદ જાય પ્લસ -6 પ્લસ 10. આન્સર કેટલો આવી ગયો? +4 જૂલ. ખતમ આન્સર. +4 જૂલ થઈ ગયું. કમ્પ્લીટ. કાંઈ નતો કેસ જોતું ભાઈ. વર્ક એનર્જી થિયરમ હતું. એકદમ બેઝિક. એકદમ બેઝિક. ચાલો 1 કિલોમીટરની ઊંચાઈ પરથી નીચે પડતા 1 ગ્રામનું દળ ધરાવતા વરસાદના એક ટીપાને ધ્યાનમાં લો. ઓકે ભાઈ ઉપર બનાવીએ. સાંભળો ધ્યાનથી. અહીંયા આપી દીધું વાદળ. ઓય હોય વાદળ. જો વાદળ. અહીંયા એક વાદળ છે. વાદળમાંથી એક નીચે પડ્યું ટીપું. ટીપાનું દળ તમે કીધું 1 ગ્રામ છે. નીચેનો વેગ એનો છે 50 મીટર પર સેકન્ડ. અને કેટલી નીચે આવે છે ભાઈ? તો 1 કિલોમીટર નીચે આવે ટીપું. તો કીધું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય મેળવું. પેલો કેસ છે આ વેગ એ 50 મીટર પર સેકન્ડ. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય મેળવું. અચ્છા ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેમ મળશે બોલ? તો આપણે બધાને ખબર છે ભાઈ. અહીંયા શું લખવાનું મારે? WG. G નો મતલબ ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય મને ખબર છે. બળ કેટલું હોય? mg. અને ઊંચાઈ કેટલી હશે? h. ઊંચાઈ h નો મતલબ કાપેલું અંતર. ના ક્લિયર પણ હોય છે. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કોના બરાબર હોય? mgh બરાબર. ચલો પેલા લખો m. 1 ગ્રામ છે ભાઈ. તો દળ કેટલું થશે? 10⁻³ kg. 10⁻³ kg એ યાદ રાખજે. 10⁻³ kg ગુણ્યા આ ક્રોસ પ્રોડક્ટ નથી યાદ રાખજે. ગુણાકાર છે. 10⁻³ ગુણ્યા g કેટલો છે મારી પાસે બોલ? g મારી પાસે છે 10. અને ઊંચાઈ 1 કિલોમીટર એટલે કેટલા? 1000 મીટર. 1000 ને 10⁻³ કટ. આન્સર કેટલો આવી ગયો બોલ? +10 જૂલ. +10 જૂલ. ચાલો સી ઓપ્શન કરેક્ટ. બીજે ક્યાંય છે જ નહીં 10 જો. અહીંયા -10 છે. પછી આપણે એક પ્રશ્ન આવે કે નહીં આપણે તો પ્રેક્ટિકલ આન્સર જોતો. આપણે તો ભાઈ બીજું મળવું જોઈએ. તો બીજું અલગ છે કઈક. જો હવાના અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય? આ લોચા વાળો કેસ છે. હવાના અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય? આ લોચા વાળો કેસ. અને શા માટે લોચા વાળો કેસ છે એ સમજીએ. આમાં લોચો એટલે છે કે અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય એનું ડાયરેક્ટ આપણી પાસે કોઈ સૂત્ર નથી, પણ ઇનડાયરેક્ટ છે. કેમ સાંભળ. તો બીજા કેસ માટે આ પેલો કેસ, બીજા કેસ માટે હું લગાવી દઉં વર્ક એનર્જી થિયરમ. કુલ કાર્ય તો ભાઈ એક તો ગુરુત્વાકર્ષણ વડે કાર્ય થાય, બીજું હવાના અવરોધક બળ વડે કાર્ય થાય. તો અવરોધક બળ એટલે રેઝિસ્ટન્સ ફોર્સ, એટલે હું આર લખી દઉં. અવરોધક બળ વડે કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હા ભાઈ આ કલમ લગાવી શકીએ આપણે. તો અહીંથી આવું થઈ જાય WG પ્લસ WR ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં થતો ફેરફાર વાળક શું થાય? KF માઇનસ KI. હા બરોબર. KF માઇનસ KI શું થાય? અંતિમ ગતિ ઉર્જા કેટલી? 1/2 mv². જેનો અંતિમ વેગ આપેલો 50 મીટર પર સેકન્ડ સાથે જમીન પર અથડાય, તો ઉપરથી નીકળે ને જમીન પર અથડાય ત્યારે વેગ કેટલો છે? 50 મીટર પર સેકન્ડ. પ્રારંભમાં તો ટીપું ક્યાં હશે? સ્થિર અવસ્થામાં. તો શરૂઆતનો વેગ 0. અહીંયા તો માઇનસ વેગ 0 હોય તો શરૂઆતની ગતિ ઉર્જા 0. ખતમ થઈ ગયું. WG કેટલા આવ્યા? તો હમણાં મળી ગયા કેટલા હતા? 10 વત્તા WR મારે મેળવવાના અવરોધક બળ વડે થતું કાર્ય. અહીંથી આવશે 1/2 ગુણ્યા દળ 1 ગ્રામ છે. 1 ગ્રામ તો 10⁻³ ગુણ્યા v નો વર્ગ. 50 નો વર્ગ કરી દે કેટલો થઈ ગયો? 2500. તો અહીંથી શું થશે બોલ? 10 વત્તા WR 2500 ભાગ્યા 2 1250. 1250 ગુણ્યા 10⁻³
3 1250 ગુણ્યા 10 ની માઇનસ 3 એટલે કેટલા થઈ ગયા 1.25 તો અહીંથી WR બરાબર 10 માઇનસ અહીંથી 10 આ બાજુ 1.25 માઇનસ 10 એટલે થઈ ગયા માઇનસ 8.75 જૂલ આવી ગયા ખતમ સહેલું સહેલું હોય હે હોય સહેલું જો કઈ વધારે અલગ નતું ખાલી એક કન્સેપ્ટ અલગ લગાવવાનો હતો 10 ગ્રામનું દર ધરાવતો એક કણ અચળ સ્પર્શીય પ્રવેગથી 6.4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે ગતિની શરૂઆત થયા બાદ બીજા પરિભ્રમણના અંતે જો કણની ગતિ ઉર્જા 8 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત જૂલ બરાબર હોય ભયાનક નહીં લાગતું કઈક સાંભળ નહીં કઈ ભયાનક નહીં આરામથી થઈ જશે સાંભળ ધ્યાનથી પ્રશ્ન શું છે પેલા જો ધ્યાનથી ભ્રમણ વાળો પ્રશ્ન છે કેવો ભ્રમણ વાળો પ્રશ્ન સાંભળ ધ્યાન માની લો કે આવું એક સર્કલ છે અહીંયા ધ્રુમ ચલો આ સર્કલ છે અહીંયા કઈક ત્રિજ્યા હશે ને અહીંયા પાર્ટિકલ છે એ પોઈન્ટ એનું દળ તને આપ્યું 10 ગ્રામ 10 ગ્રામનું દળ ધરાવતો એક કણ અચળ સ્પર્શીય પ્રવેગથી હોય 6.4 સેન્ટીમીટરની ત્રિજ્યા આપી દીધી 6.4 સેન્ટીમીટર ની ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે ગતિની શરૂઆત બાદ બીજા પરિભ્રમણના અંતે શરૂઆતમાં ધ્યાનથી શરૂઆત થયા બાદ મતલબ શરૂઆતમાં સ્થિર છે શરૂઆતમાં સ્થિર છે એનો મતલબ આનો પ્રારંભિક વેગ 0 લઈ લેવાનો આનો મતલબ કે આની શરૂઆતની ગતિ ઉર્જા કે આઈ બરાબર પણ શું થઈ જશે 0 આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાનથી જોજે બાદ બીજા પરિભ્રમણના અંતે મતલબ અહીંથી એને 2 ચક્કર માર્યા પેલું પર ભ્રમણ ધોમ બીજું ભ્રમણ ધોમ 2 ચક્કર માર્યા એને બીજા ભ્રમણના અંતે જો કણની ગતિ ઉર્જા મતલબ kf તને આપી દીધા kf કેટલા આપ્યા 8 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત જૂલ હોય તો પ્રવેગનું મૂલ્ય કેટલું હશે અચ્છા કેમ કરવાનું સાંભળ 2-3 રીતે થાય એક તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી પણ થાય પણ એ પણ તને બતાવી દઈશ હમણાં કાર્ય ઉર્જા પ્રમેય પરથી કેમ કરવું પણ મારી એડવાઇસ એ હોય છે બીજો પણ રસ્તો છે અને મજા આવે એવો છે તો એ જોઈએ સાંભળ શું કરવાનું મને અંતિમ ગતિ ઉર્જા આપી kf is equal to 1/2 mv². આ અંતિમ વેગ હશે હા હશે ભાઈ તો અંતિમ ગતિ ઉર્જા કેટલી બોલતો 8 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત બરાબર 1/2 ગુણ્યા દળ જો દળ m દળ કેટલું છે બોલ 10 ગ્રામ છે 10 ગ્રામ એટલે 10 ગુણ્યા 10 ની માઇનસ 3 લખી જ દાય ચલ 10 ગુણ્યા 10 ની માઇનસ 3 ગુણ્યા v નો વર્ગ ચાલો એ મને મળશે અહીંથી v નો વર્ગ નથી આપેલો અચ્છા તો શું સોલ્વ થશે આમાં ધ્યાનથી જો સોલ્વ કઈ રીતના થશે ધ્યાનથી જો અહીંયા જે -4 અહીંયા -3 કટ તો અહીંયા કેટલા બચ્યા અહીંયા બચ્યા -1 તો આ કેટલા થઈ જશે બોલ 0.8 બરાબર 1/2 ગુણ્યા 10 ગુણ્યા v². થઈ ગયું કે નહીં અહીંથી બગડીને આ બાજુ જવા દે તો આ થઈ ગયા કેટલા 0.16 ભાગ્યા 10 થશે 2 0.16 ખબર પડી ગઈ ને અહીંયા 2 આ બાજુ ગયા ભાઈ 0.8 બાજુ ક્લિયર કરે એટલે ભાઈ આવું તો આવડે તો અહીંથી ફોર્મેશન શું બનશે બોલ આ 2 આ બાજુ જવા દે ગુણાકારમાં તો અહીંયા થઈ ગયા 0.8 ગુણ્યા 2 તો આ થઈ ગયા 0.16 0.8 ગુણ્યા 0.8 ઉપર અહીંયા થઈ ગયા 1.6 બરાબર 10 v². ઓકે તો હવે છેદમાં જવા દે તો આ થઈ ગયા v² બરાબર 0.16 તો અહીંથી v બરાબર થઈ ગયા 0.4 મીટર પર સેકન્ડ હવે ડન છે બે આ બાજુ ગયા ને ભાઈ 0.8 ગુણ્યા 0.8 1.6 બરાબર 10 v² આવ્યો v² બરાબર 0.16 આવી ગયા છેદમાં 10 ગયા એટલે તો v બરાબર કેટલા થઈ ગયા 0. મતલબ અંતિમ વેગ 0.4 મીટર પર સેકન્ડ છે હાજી તો હવે ધ્યાનથી એક બીજી વસ્તુ સમજ ધ્યાનથી v મને મળી ગયો અંતિમ વેગ મળ્યો કે નહીં આ પદાર્થે કાપેલ કુલ અંતર કેટલું હશે બોલ તો પદાર્થ દ્વારા કપાયેલ કુલ અંતર s બરાબર 2 × 2πr હશે કે નહીં હા ભાઈ કારણ કે અહીંથી આમ નીકળું જો તુલુક આ એક અંતર 2πr આ બીજું અંતર 2πr તો કુલ અંતર 2 × 2πr તો ચલો કરી નાખો કેટલા ટોટલ અંતર કેટલું થઈ ગયું 4πr આ એમને રાખી દેજે ટોટલ અંતર કેટલું 4πr અમુક મહાનુભાવોનો એક પ્રશ્ન હશે કે ભાઈ એક ચક્કર માર્યું બીજું ચક્કર માર્યું અહીંયા પહોંચ્યો તો સ્થાનાંતર તો 0 ના થઈ ગયું
સાંભળ ધ્યાનથી, એ કેન્દ્રગામી પ્રવેગ અને નેટ એક્સલરેશન માટે છે. અહીંયા તને ક્લિયર કીધેલું છે સ્પર્શીય પ્રવેગની વાત થઈ રહેલી છે, સમજાય નહીં? તો એમાં કાપેલું કુલ અંતર લેવાનું તારે, આમાં જીરો કરી નાખતું નહીં તો સીધો આન્સર જ જીરો થઈ જશે એનું. ચલો, s બરાબર 2 × 2 pi r 4 pi r. અચ્છા, હવે સાંભળ ધ્યાનથી, હવે સાંભળ, મારે કરવાનું શું છે બોલ? v સ્ક્વેર માઇનસ યુ. હે, આ તો ભાઈ આ તો ઘરનું સૂત્ર છે. હે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ u બરાબર તો 0 લઈ લે તો v સ્ક્વેર બરાબર 2as. અહીંથી બાળક a બરાબર તને શું મળી જશે? v સ્ક્વેર છેદમાં 2s. બસ હવે કિંમત મૂકી દે, કામ પૂરું. v નો સ્ક્વેર કેટલો થઈ ગયો બોલ? 0.16 થઈ જશે. 0.4 v સ્ક્વેર બરાબર 0.16 આપેલા જ છે. અહીંથી થઈ જશે 2 × 4 pi r, 2 × 4 pi r. તો અહીંથી a બરાબર ઉપર આવશે 0.16, નીચે આવશે 4 2 કેટલા 8 × 3.14 ગુણ્યા r. આ એ છે ઓકે ઓકે ઓકે, હાજી, જો સાંભળ, 8 ગુણ્યા અચ્છા પાઈ થઈ ગયા આપડે 3.14 ગુણ્યા r ની કિંમત મને ખબર છે કેટલી છે? 6.4 સેન્ટીમીટર. તો થઈ જશે 6.4 ગુણ્યા 10⁻2 ઘાત. હવે અહીંથી તને થોડું ઘણું આવડે છે, અહીંથી થઈ ગયા. હવે થોડુંક બતાવી દઉં તને હું. જો અહીંથી 6 3 થઈ ગયા 18, 6 3 18 ને 0.14 ને 0.4 નો ગુણાકાર કરી દેતું એટલે ઓલમોસ્ટ આન્સર આ 20 ની આજુબાજુ જશે. ઓલમોસ્ટ આન્સર કોની બાજુ જશે? 20 ની આજુબાજુ. આ આન્સર જે 20 ની આજુબાજુ, અહીંયા 8 છે ને અહીંયા 0.16 છે એટલે અહીંયાથી 8 2 16 નું ફોર્મેશન પણ થશે. ને 10⁻2 ઉપર જાય થઈ ગયું ને, તો 10⁻2 ઉપર લઈ જાય એટલે બતાવી દઉં આમ 10⁻2 ઉપર જાય એટલે +2. તો 0.16 જે એ થઈ ગઈ 16, આ થઈ ગઈ 16 અને 8 2 16, તો ઉપર આવશે કેટલા 2 અને 3.14 ને 6.4, 6 3 18 ને 0.14 નું એપ્રોક્સિમેટલી ફોર્મેશન જે 20 ની આજુબાજુ જાય તો 2/20 એટલે 2 10 20, 1/10 એપ્રોક્સિમેટલી આન્સર તારો 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની આજુબાજુ જાય. 0.1. બીજો કોઈ ઓપ્શન પોસિબલ જ નહીં ભાઈ. 0.15 0.18 2 કરવું તો 40 થવા જોઈએ, 1.5 કરવું તો 30 થવા જોઈએ. થાય જ નહીં, તું જોઈ લે ને. 6 3 18 આ કોઈ દિવસ 30 થાય તું જો, કોઈ દિવસ નહીં થાય. બીજો કોઈ ઓપ્શન છે 0.18 કરવા હોય તો આ 30 અને 40 ની વચ્ચે આન્સર આવવો જોઈએ. તો ત્યાંથી જ લોજિક આવી જશે, થાય કે ના થાય. ચલો કમ્પ્લીટ. લો ભાઈ, આ તો નાનકડું દાખલો આપણું, સારો દાખલો હતો જો કે. આગળ જઈએ. બળ 4i cap + 3j cap લાગુ પાડવામાં આવે ત્યારે એક કણ ઓકે -2i cap થી +5j cap થી 4i cap + 3k cap મીટર સુધી ગતિ કરે. આ બળ વડે કાર્ય કેટલું? આ તો એકદમ ક્લિયર. આ કેસ રેગ્યુલરલી પૂછાય છે, નીટમાં પૂછાય છે, જેડબલી માં પૂછાય છે. કાઈ ને પાછું ચેન્જ કઈ નહીં કરતા, ચેન્જ ખાલી વેલ્યુ કરે છે. હે, આ નીટમાં 2 3 PYQ છે, આવા ટોટલ 3 4 એક છે. મેં 2 લીધા છે અત્યારના કેસમાં. સાંભળ ધ્યાનથી. પેલું કામ તો જો આપેલું શું તને, હું એકવાર લખી દઉં તને. જો F તને બળ આપી દીધું કેટલું આપ્યું? 4i cap + 3j cap ન્યૂટન. આ બળ આપ્યું. સ્થાન આપી દીધા R1 ને R2. R1 કેટલા આપ્યા? R1 આપ્યા -2i cap + 5j cap મીટર R1. R2 અંતિમ સ્થાન તમે શું આપ્યું? 4i cap + 3j cap મીટર. આ અંતિમ સ્થાન આપ્યું. ભાઈ 3 વેલ્યુ આપેલી છે, તારે મેળવવાનું શું કીધું બોલ? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો અહીંયા સ્થાનાંતર del r બરાબર સ્થાનમાં થતો ફેરફાર કેટલો હોય? R2 - R1. R2 મૂકી દે. R2 કેટલા છે મારી પાસે? 4i cap + 3j cap માઇનસ R1 કેટલા થશે બોલ? R1 -2i cap + 5j cap. આ થઈ ગયા R1. ક્લિયર છે કે નહીં બોલ? એક જ મિનિટ નાનકડો ચેન્જ છે. સોરી લખવાનું ભૂલ થઈ ગઈ છે. શું છે બોલ? 4j cap + 3k cap છે. 4j cap + 3k cap. હાજી,
હાજી અહીંથી થઈ જશે 4j કેપ રકમમાં 4j કેપ પ્લસ 3k કેપ. હાજી ચલો તો ડેલ આર કેટલા થશે બોલ અહીંથી આવી જશે ડેલ આર બરાબર અહીંયા 4j કેપ પ્લસ 3k કેપ માઇનસ 2i કેપ i કેપ થી ચાલુ કરીએ આ થઈ જશે અહીંયા કોઈ i કેપ નથી તો માઇનસ માઇનસ પ્લસ આ થઈ ગયા 2i કેપ. હવે જે જો 4j કેપ પ્લસ માઇનસ માઇનસ 4j કેપ માઇનસ 5j કેપ તો આ થઈ જશે કેટલા માઇનસ j કેપ અને k કેપ માં તો કોઈ ચેન્જ નહીં તો પ્લસ 3k કેપ લો આ ડેલ આર થઈ ગયા. મારે શું મેળવવાનું હવે કાર્ય તો કાર્યનું સૂત્ર મને ખબર છે w બરાબર f ડોટ ડેલ આર. ચલો તો હવે f કેટલા છે બોલ f મારી પાસે છે કેટલા 4i કેપ પ્લસ 3j કેપ આજે ડોટ ડેલ આર કેટલા એવા બોલ 2i કેપ માઇનસ j કેપ પ્લસ 3k કેપ. ચલો તો બેની ડોટ પ્રોડક્ટ લઈ લે કામ ખતમ. i થી i એટલે કેટલા 4 2 8 તો અહીંયા આવશે 8 3 ગુણ્યા માઇનસ 1 પ્લસ 3j કેપ માઇનસ j કેપ તો 3 ગુણ્યા માઇનસ 1 માઇનસ 3 અને k કેપ તો સામે છે જ નહીં તો કેન્સલ 8 માંથી 3 જાય આન્સર કેટલો આવ્યો 5 જૂલ. સી કમ્પ્લીટ કાંઈ નતું ભાઈ f લઈ લેવાનો ડેલ આર લઈ લેવાનો કામ ખતમ. ચલો આગળ જઈએ 2 kg નું દળ ધરાવતા એક કણ પર નિયમિત બળ લાગે. ચલો પાછું બળ આપ્યું છે f બરાબર કેટલું બળ છે બોલ 3i કેપ પ્લસ j કેપ ન્યૂટન 3i કેપ પ્લસ j કેપ ન્યૂટન. તેથી કણનું સ્થાન બદલે અને કણનું સ્થાન આપ્યું પેલું સ્થાન કયું આપ્યું બોલ 2i કેપ પ્લસ k કેપ 2i કેપ પ્લસ k કેપ મીટર આ પેલું સ્થાન અને બીજું સ્થાન r2 આપ્યું કેટલું છે બોલ 4i કેપ પ્લસ 3j કેપ 4i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ ઓય હોય આ આપ્યું સ્થાન. તો તને કીધું કણ પર બળ દ્વારા થતું કાર્ય કેટલું કાંઈ નથી કરવાનું ભાઈ પાછું એનું એ ભાઈ હવે પેલા શું લઈ લેવાનું બોલ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ r2 માઇનસ r1. ચલો r2 કેટલા છે બોલ r2 જે મારી પાસે 4i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ માઇનસ r1 કેટલા થશે બોલ 2i કેપ પ્લસ માં છે k કેપ. ઓકે ચલો કરો સોલ્વ તો અહીંથી ડેલ્ટા આર બરાબર 4i માઇનસ 2i તો આ કેટલા થઈ ગયા 2i કેપ પ્લસ 3j કેપ અને અહીં કઈ છે જ નહીં તો આ આવી જશે પ્લસ 3j કેપ. હવે સાંભળ માઇનસ અને આ પ્લસ માઇનસ 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 k કેપ તો આ થઈ જશે માઇનસ 2k કેપ આ ડેલા રહી ગયા. તારે મેળવવું શું કાર્ય તો w બરાબર f ડોટ ડેલ્ટા આર. f કેટલા થશે બાળક f આપેલા છે કેટલા f આપેલા છે 3i કેપ પ્લસ j કેપ ડોટ ડેલ્ટા આર કેટલા છે બોલ 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 2k કેપ. કેસ થઈ ગયું ભાઈ. તો w બરાબર જોઈ લો તો અહીંથી 3 2 કેટલા થઈ ગયા 6 જે જોઈ લે 3 1 3 6 વત્તા 3 k કેપ તો રહેશે નહીં 6 3 કેટલા 9 જૂલ. ખતમ. ક્લિયર છે બોલ દાખલો એકદમ કોઈ કેસ નહીં. તારે કરવાનું શું બોલ દર વખતે સ્થાનમાં થતો ફેરફાર લેવાનો r2 માઇનસ r1 તો પેલા માઇનસ કરી દે. અને બીજી એક વસ્તુ આમાં કઈ જગ્યાએ કાર્ય ઉર્જા એવું મને બોલતું એટલે કાર્ય ઉર્જામાં તો કાર્યનું સૂત્ર f ડોટ ડેલ આર તો બેઝ છે. ટાઇટલ ફોર્મ્યુલા કહેવાય હતો તો એ તો તને યાદ હોય ટાઇટલ ફોર્મ્યુલા. તારે વેક્ટર લગાવવાનું છે બસ સદિશ લગાવવાનું. આમાં કાર્ય ઉર્જા નહીં આમાં ક્યાંય આપી સદિશ છે. ચલો સ્થિર અવસ્થામાં રહેલો 5m નું દળ ધરાવતો એક કણ અચાનક આપમેળે જ હોય 3 ભાગમાં વિભાજિત થાય. તેમાંથી m દળ ધરાવતા 2 ભાગ v ઝડપથી પરસ્પર લંબ દિશામાં જાય તો આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા કેટલી હશે. એકદમ બેઝિક કેસ છે એકદમ મોજ. આમાં દાખલા 3 કે 4 પીવાઈ ગયું છે. મેં 1 કે 2 લીધા છે. આમાં કેટલા જાય બોલાવો 3 થી 4 પીવાઈ ગયું. કોપી પેસ્ટ બતાવું તને જો સાંભળ. વર્ષ લગતા ભૂલાઈ ગયા વખતે બાકી વર્ષે આવી જાય બધા જેમ પાછી આવતી સ્લાઇડ થી આવી જશે વર્ષ. ચલો તો એક પેલા તો એક પદાર્થ સ્થિર હતો અને એનું દળ કેટલું હતું 5m. હવે એનું અચાનક બ્લાસ્ટ થઈ જાય કેટલા ભાગમાં 3 માં અને તેમાંથી m દળ ધરાવતા 2 ભાગ v ઝડપથી પરસ્પર લંબ દિશામાં જાય. આ ઇમ્પોર્ટન્ટ તો સાંભળ ધ્યાનથી.
એક ભાગ આ બાજુ ગયો હશે જેનું દળ કેટલું હશે બોલ એમ અને વેગ વી તો વેગમાન mv બીજો ભાગ એને લંબ ગયો છે અહીંયા એનું દળ કેટલું છે એમ અને વેગ કેટલો છે v અને ત્રીજો ભાગ આ દિશામાં ગયો હશે આ બે તો લંબ ગયા તો આ બાજુ જો ટોટલ દળ કેટલું હતું 5m આનું દળ m આનું દળ m તો આનું દળ કેટલું હશે બોલ 3m અને આનો વેગ નથી આપ્યો તો હું કીધું v ડેસ્ક છે કેટલો વેગ છે v ડેસ્ક અચ્છા ઓકે હવે બીજી વસ્તુ જો આ mv અને આ mv તો એનું રિઝલ્ટન્ટ 45 ડિગ્રી ઉપર આવે કે નહીં હા બિલકુલ 45 ડિગ્રી ઉપર બેનો પરિણામી સદિશ આવે અને પરિણામી સદિશનું મૂલ્ય કોના જેટલું હોય √2mv જેટલું હોય હા એ બરોબર પાયથાગોરસ હે તો શું થાય બોલ m2 v2 m2 v2 તો શું થાય 2m2 v2 √2mv હા તો ચલો આ √2mv થઈ ગયા તો જો વેગમાનનું સંરક્ષણ હું લગાવું વેગમાન સંરક્ષણ તો √2mv બરાબર શું લખી શકાય 3mv ડેસ્ક હા ભાઈ બિલકુલ તો પેલા તો વેગમાન સંરક્ષણ પરથી વેગમાન સંરક્ષણ પરથી શું લખી શકાય બોલ 3mv ડેસ્ક બરાબર √2mv m તો ઉડી ગયા તો અહીંથી બચ્યા v ડેસ્ક બરાબર √2v બાય 3 હોય હોય ચાલો v ડેસ્ક મળી ગયા હવે મેળવવાનું શું કીધું બોલ ગતિ ઉર્જા ને ચાલો મેળવી લઈએ તો ગતિ ઉર્જા બરાબર પેલાની ગતિ ઉર્જા દળ m છે વેગ v તો પેલાની ગતિ ઉર્જા આવશે 1/2 mv2 કુલ ગતિ ઉર્જા મેળવી મતલબ ત્રણેયની ગતિ ઉર્જાનો શું કરી દઉં હું સરવાળો તો ચલો પેલી આવી ગઈ 1/2 mv2 બીજી ગતિ ઉર્જા 1/2 mv2 ત્રીજી ગતિ ઉર્જા 1/2 દળ કેટલું છે 3m અને વેગ કેટલો છે બોલો √2v/3 નો સ્ક્વેર ખતમ સોલ્વ કર લે આન્સર આવી ગયો ગતિ ઉર્જા બરાબર 1/2 mv2 1/2 mv2 થઈ જાય mv2 પ્લસ 1/2 into 3m અહીંથી √2v નો સ્ક્વેર છે બાળક તો એ થઈ જાય 2v²/9 હાજી અહીંથી બગડી કટ 3 થઈ ગયા 9 તો અહીંથી થઈ જશે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ અહીંથી હવે mv² પ્લસ આ થઈ જશે mv²/3 તો આ થઈ ગયા કેટલા 4mv²/3 ઇટ્સ 4/3 mv² ખતમ આન્સર છે કમ્પ્લીટ એકદમ સહેલો કેસ છે કાઈ નહીં ભાઈ આવો જ કેસ પૂછાય દર વખતે હજી આવા એક બે હશે જોશું હમણાં ચાલો હાજી ભાઈ નવો કેસ 4m નું દળ ધરાવતો પદાર્થ xy સમતલમાં સ્થિર અવસ્થામાં જે અચાનક પાછો આમે બ્લાસ્ટ જ થાય 3 ટુકડામાં વિભાજિત થાય સ્માઇલી છે m દળ ધરાવતા એક ટુકડાઓ સમાન ઝડપ v થી એકબીજાને ઓલે જો કોપી પેસ્ટ કેસ ખાલી દળ 5m ને બદલે 4m કર્યું લો કહું જો સહેલું હોય ચલો તો શું કરશું ચલો સમજો છતાં બતાવી દઉં તને એકવાર માનો અહીંયા પદાર્થ હતો એક ટુકડો તો આ બાજુ ગયો mv થી બીજો ટુકડો લંબ રૂપે આ બાજુ ગયો mv થી ત્રીજો ટુકડો આ બાજુ જશે આ m તો દળ કેટલું બચ્યું હશે 2mv ડેસ્ક આ બેનું પરિણામી લઈ લે આ બાજુ કેટલું થઈ જાય √2mv ચલો તો અહીંથી પાછું શું આવશે બોલ અરે રે હોલો લો 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 ચલો અહીં હું કહી દઉં વેગમાન સંરક્ષણ પરથી શું થશે બોલ √2mv બરાબર 2mv ડેસ્ક તો અહીંથી mm કટ v ડેસ્ક બરાબર v √2/2 √2 કટ તો v ડેસ્ક બરાબર શું થઈ જશે v/√2 લો અંતિમ વેગ કેટલો આવી ગયો બોલ v/√2 અંતિમ વેગ આવી ગયો v/√2 અચ્છા હવે ધ્યાનથી જો મારે મેળવવાની શું છે ગતિ ઉર્જા પેલાની ગતિ ઉર્જા કેટલી 1/2 mv² હવે તને આવડે બીજાની ગતિ ઉર્જા 1/2 mv² પ્લસ ત્રીજાની ગતિ ઉર્જા 1/2 into 2m અને v/√2 નો સ્ક્વેર થશે v/√2 નો સ્ક્વેર ખતમ છે તો અહીંથી કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² 1/2 mv² કેટલા થઈ જાય mv નો સ્ક્વેર પ્લસ અહીંથી બગડી ગઈ તો અહીંયા બચશે mv² √2 નો સ્ક્વેર 2 તો અહીંથી આન્સર કેટલો થઈ ગયો બોલ 3mv²/2 એટલે કે 3/2mv² 3/2mv² ખતમ કમ્પ્લીટ છે કેસ ક્લિયર છે કેસ
કોઈ પ્રોબ્લેમ નહીં, સહેલું 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 સહેલું. ચલો, એક એન્જિન એક નળીના માધ્યમથી પાણીને સતત પંપ કરે. પાણી આ નળીમાંથી v વેગથી બહાર નીકળે અને m એ વોટર જેટનું એકમ લંબાઈ દીઠ દળ છે. તો પાણીને કેટલા દરે ગતિ ઉર્જા પ્રદાન કરવામાં આવશે? અચ્છા, પાણીની ગતિ ઉર્જા મેળવવાની. ત્યારે પાણીની શું મેળવવાની? ગતિ ઉર્જા. તો કોઈ કેસ નહીં. પેલા તો છે ને એક વસ્તુ ધ્યાનથી સમજ, આમાં ખાલી એક જ વસ્તુ સમજવાની છે, કામ ખતમ થઈ ગયું. એક એન્જિન એક નળીના માધ્યમથી પાણીને પંપ કરે. આ નળીમાંથી પાણી v વેગથી બહાર નીકળે અને m એ વોટર જેટનું એકમ લંબાઈ દીઠ દળ છે. ચાલો, એક વિસ્ફોટ દ્વારા એક વિસ્ફોટ થાય. 4 kg નું દળ ધરાવતી એક બંદૂકમાંથી 200 ગ્રામ નું દળ ધરાવતા એક શેલને ઉત્સર્જિત કરવામાં આવે તો 1.05 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય કુલ. તો શેલનો પ્રારંભિક વેગ. અચ્છા, કોઈ કેસ નહીં, આરામથી. ચલ સાંભળ ધ્યાનથી. ઓલો બંદૂક વાળો કેસ છે, તો ઘરનો લોકલ હોય. તો અહીંથી એક બંદૂકડી આવી ગઈ નાનકડી. હે બંદૂક, જોતો આ બંદૂક આવી ગઈ. ઓય હોય, ચાલો આ આવી ગઈ બંદૂક. બંદૂકનું દળ 4 kg આપ્યું. બંદૂકના દળને હું કહી દઉં m1 અને બંદૂકનો જે રિકોઇલ વેગ હશે એને હું કહી દઉં v1. અને આનો જે શેલ હોય, આનો જે શેલ છે એનું દળ હું કહી દઉં m2 અને એનો વેગ કહી દઉં v2. આમાં તો કોઈ કેસ નહીં. હવે વેગમાન સંરક્ષણ લગાવીએ તો મને ખબર છે વેગમાન સંરક્ષણમાં મને વેગમાન સંરક્ષણ આમાં શું મળવાનું? બોલ, m1 v1 બરાબર m2 v2. હવે અહીંથી ને કરતા બનાવો. કોને કરતા બનાવવાના? મારે જોતું જ શું? બોલ, મારે જોતું શેલ નો વેગ. તું v1 ને કરતા બનાવું તો v2 મારા આન્સરમાં રહી જશે. બતાવીશ તને હમણાં. હું કરતા કોને બનાવી દઉં? v1 ને. તો અહીંથી v1 બરાબર શું મળશે? બોલ મને. v1 બરાબર મને મળશે m2 v2 ના છેદમાં v1 છેદમાં m1. આ મને મળી ગયા v1. ક્લિયર છે? અચ્છા, હવે સાંભળ ધ્યાનથી. હું એક કામ કરું અહીંયા. હું એક કામ કરું. શું કરું? બોલ. મને ખબર છે કુલ ગતિ ઉર્જા કેટલી આવી? 1.05 કિલો જૂલ. આ શું આવી ગઈ? બોલ, કુલ ગતિ ઉર્જા. તો હું અહીંયા કુલ ગતિ ઉર્જા લખું છું. ધ્યાનથી સાંભળ. હું અહીંયા લખું છું કુલ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી બરાબર 1/2 m1 v1 સ્ક્વેર એટલે બંદૂકની કુલ ગતિ ઉર્જા પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર એટલે શેલની કુલ ગતિ ઉર્જા. તો કાઇનેટિક એનર્જી બરાબર 1/2 m2 v2 સ્ક્વેર, એને કઈ કોઈ પ્રશ્ન નથી, પ્લસ 1/2 m1 v1 ની વેલ્યુ મારી પાસે છે. જોડાય આ મૂકી દે અહીંયા. તો v1 અહીંયા v2 નો સ્ક્વેર છે, v1 નો સ્ક્વેર છે, તો આનો આખાનો સ્ક્વેર કરી દે. તો અહીંયા થઈ જાય m2 સ્ક્વેર ગુણ્યા v2 સ્ક્વેર છેદમાં m1 નો સ્ક્વેર. આ સ્ક્વેર કરી દીધા. કમ્પ્લીટ. તો અહીંથી ગતિ ઉર્જા બરાબર 1/2 m2 v2 સ્ક્વેર પ્લસ અહીંથી એક એક m1 ઉડાડી દે તો અહીંથી બચશે શું? બોલ, 1/2 અહીંથી બચશે m2 સ્ક્વેર v2 સ્ક્વેર છેદમાં બચ્યા m1. કમ્પ્લીટ. આ બચશે. હવે તને એ પણ ખબર પડી હશે ને કે શા માટે v1 ને કરતા બનાયા. ઉપર v1 ને કરતા બનાયા ને એટલે આપણી પાસે આમાં v2 આવ્યો. જો આપણે જોતો જ v2 શેલ નો પ્રારંભિક વેગ જોતો જ આપણે v2, પણ આપણે v1 ને કરતા બનાવવા પડશે તો અહીંયા આન્સરમાં v2 મળશે. ચલો, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ અહીંથી 1/2 m2 v2 સ્ક્વેર કોમન આવે કે નહીં? બોલ, 1/2 m2 v2 સ્ક્વેર કોમન ઇન બ્રેકેટ અંદર બચ્યું કોણ? અહીંથી તો નીકળી ગયા તો અહીંયા 1 પ્લસ અહીંયા કોણ બચશે? બોલ, m2 બાય m1. अच्छा किंमत मूको. चलो, काइनेटिक एनर्जी बराबर 1/2 m2 કેટલા છે? બોલ, શેલ નું દળ કેટલું? 200 ગ્રામ. 200 ગ્રામ ને કિલો માં કન્વર્ટ કર 0.2. ચલો, પેલો કેસ ખતમ. v2 સ્ક્વેર તો મેળવશું આપણે. અહીંયા કૌંસમાં શું આવશે? બોલ, 1 પ્લસ m2 કેટલા? 0.2 છેદમાં 4. ઓકે. તો અહીંથી ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થશે? બોલ, અહીંયા અહીં થશે 0.2 અને 2 એટલે કેટલા? 0.1 v2 નો સ્ક્વેર કૌંસમાં 4 × 4 4 વત્તા 0.2 છેદમાં 4. અચ્છા, કમ્પ્લીટ ચાલે ને આટલું. હવે ગતિ ઉર્જા હું v2 સ્ક્વેર ને કરતા બનાવી દઉં. ચાલ, v2 સ્ક્વેર ને બનાવી કરતા
V2 સ્ક્વેર કરતા બને એટલે પહેલા તો ઉપર આવશે ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું મૂલ્ય મને આપી દીધું છે કેટલું? 1.05 કિલો જૂલ. તો આનું કહી દઉં 1.05 ગુણ્યા 1000 એટલે થઈ ગયા જૂલ. થઈ ગયું. બીજું આ 4 ઉપર આવી જશે. ચલો 4 આવી ગયા ઉપર. છેદમાં 1 તો કોણ ગયું? 0.1. 0.1 છેદમાં બીજું કોણ ગયું? 4 વત્તા 0. એટલે કે 4.2. અહીંથી ઉપરથી 2 પોઈન્ટ નીચેથી 2 પોઈન્ટ કટ કરી નાખ તો એ V2 સ્ક્વેર બરાબર અહીંયા થઈ જશે 105 ગુણ્યા 1000 ગુણ્યા 4 છેદમાં 1 ગુણ્યા 42. અહીંથી છેદ ઉડાડી 2 અહીંથી આવી 21 21 5 105 કમ્પ્લીટ કે નહીં બોલ? અહીંયા થઈ ગયા 5 2 10 તો આ થઈ ગયા V2 સ્ક્વેર બરાબર 1000 અને 5 2 10 0 તો ભાઈ V2 બરાબર કેટલા થઈ ગયા બોલ? તુમ 100 મીટર પર સેકન્ડ. ખતમ. ઓપ્શન સી કમ્પ્લીટ છે બોલ? ક્લિયર કે નહીં? આગળ જઈએ, આગળના દાખલામાં જઈએ. શું છે જો ધ્યાનથી? સ્થિર અવસ્થામાં રહેલો 30 kg નું દળ ધરાવતો એક બોમ્બ, હાય પાછો બોમ્બ આવ્યો, એક બોમ્બ જે સ્થિર અવસ્થામાં રહેલો 30 kg નું દળ ધરાવતો એક બોમ્બ 18 kg અને 12 kg નું દળ ધરાવતા બે ટુકડામાં વિભાજિત થાય. 18 kg નું દળ ધરાવતા ટુકડાનો વેગ 6 મીટર પર સેકન્ડ હોય તો બીજા દળની ગતિ ઉર્જા કેટલી? સાંભળ ભાઈ, વેગમાન સંરક્ષણ ને ગતિ ઉર્જાનો કન્સેપ્ટ મિક્સ કરી દે. મને ખબર છે અહીંયા વેગમાન સંરક્ષણ લગાવ તો શું થાય બોલ? વેગમાન સંરક્ષણ પરથી શરૂઆતનું વેગમાન તો 0 કારણ કે શરૂઆતમાં 30 kg નું દળ સ્થિર છે. 0 બરાબર અહીંયા શું થઈ જશે બોલ? m1 v1 પ્લસ m2 v2. તો 0 બરાબર પેલાનું દળ કેટલું છે? 18 અને પેલાનો વેગ તને આપી દીધો 6. 18 ગુણ્યા 6 વત્તા m2 મારી પાસે કેટલા છે? 12 અને v2 મારે મેળવવાના. બીજો પદાર્થ જે 12 kg અને એનું તે શું મેળવી? ગતિ ઉર્જા 12 ગુણ્યા v2. એટલે કે ક્લિયર કે નહીં ભાઈ? આવું તો સહેલું આ તો આવડે તને હવે કમ્પ્લીટ હે. ચલો 18 6 કેટલા થઈ જાય બોલે? 108. તો અહીંથી 108 વત્તા 12 v2 તો અહીંથી 12 v2 બરાબર માઇનસ 108 અને v2 બરાબર માઇનસ 108 ના છેદમાં 12 કેટલા થઈ ગયા બોલ? 108 છેદમાં 12. તો v2 બરાબર કેટલા આવી ગયા બોલ? આ આવી ગયા માઇનસ 9 મીટર પર સેકન્ડ. 12 9 108. v2 બરાબર થઈ ગયા 9 મીટર પર સેકન્ડ. હજી સાંભળ બાળક, આપણે તો શું મેળવી? ગતિ ઉર્જા. આ માઇનસ તો શું દર્શાવે બોલ? માઇનસ શું? માઇનસ દર્શાવે દિશા, કે દિશા વિરુદ્ધ હશે. આપણે ક્યાં દિશાનું કામ? ગતિ ઉર્જા અદિશ રાશિ છે. તો કાઇનેટિક એનર્જી બરાબર 1/2 m2 v2 સ્ક્વેર. તો અહીંથી 1 ના છેદમાં 2 m2 કેટલા છે? 12 અને v2 નું સ્ક્વેર એટલે 81. અહીંથી થઈ ગયા 2 6 12 અને કાઇનેટિક એનર્જી 81 ગુણ્યા 6 એટલે કેટલા થઈ ગયા બોલ? 8 6 48 ને 480 480 ને 6 486 486 જૂલ. ખતમ. ચાલો કમ્પ્લીટ. કાંઈ નથી કેસમાં. જોતું કેવું સહેલું પૂછે નીટ વાળા. ચલો m1 દળ ધરાવતો એક કણ v1 જેટલા વેગથી ગતિ કરે, m2 દળ ધરાવતો બીજો કણ v2 જેટલા વેગથી ગતિ કરે. બંનેનું વેગમાન સમાન છે પરંતુ ગતિ ઉર્જા અનુક્રમે e1 e2 છે. તો m1 ગ્રેટર ધેન m2 હોય. વાહ, મસ્ત કેસ છે. સાંભળ, અહીંયા કરવાનું હોય કે જ્યારે તને ગતિ ઉર્જાનો કેસ આપે ને એમાં તને ભેગું વેગમાન આપેલું હોય તો આપણી પાસે ગતિ ઉર્જાનું એક સૂત્ર છે બાળક, તને યાદ હશે. આ ગતિ ઉર્જાને ઈ કહી દઉં તો સૂત્ર છે ઈ બરાબર p સ્ક્વેર ના છેદમાં 2m. બરાબર, બસ આ સૂત્રનો ઉપયોગ કરી લે, કામ ખતમ. સાંભળ, e1 e2 છે તો આપણે e1 e2 નો સંબંધ આપવાનો ને. ચાલો જો ધ્યાનથી બનાવીએ. હું કહી દઉં e1 ના છેદમાં e2 બરાબર p સ્ક્વેર ના છેદમાં 2m1 છેદમાં p સ્ક્વેર ના છેદમાં 2m2. કેમ p સમાન રાખ્યા? ભાઈ વેગમાન સમાન છે. બે માંથી વેગમાન ઉડાડી દે, 2 ઉડાડી દે, છેદનો છેદ અંશમાં આવે તો આ થઈ જશે m2 ના છેદમાં m1. હવે જો મને ક્લિયર કીધેલું છે m1 ઇઝ ગ્રેટર ધેન m2 છે. m1 ની વેલ્યુ વધારે, m2 ની વેલ્યુ ઓછી છે. જો m1 વધારે હોય તો કોણ વધારે થઈ જશે? e2 ઇઝ ગ્રેટર ધેન e1. કરેક્ટ ઓપ્શન e2 ઇઝ ગ્રેટર. આ ઓપ્શન કાંઈ હતું દાખલામાં જોઈ લે. હે એકદમ વેગમાન સમાન છે, p ઉડાડી દે, કામ ખતમ થઈ ગયું. ચલો આગળ જઈએ. 2 kg નું દળ અને બીજા એક 4 kg નું દળ ધરાવતા બે દડાને એક સાથે 60 ફૂટ ઊંચી ઇમારત પરથી પડવા દેવામાં આવે. પૃથ્વી તરફ દર 30 ફૂટના પડાવ બાદ તેની અનુરૂપ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હોય?
કેવું કેવું પૂછે જો તું હે શું માંગ્યું બોલ ગતિ ઉર્જાનું ગુણોત્તર ને ચલ બતાવ પેલાની ગતિ ઉર્જા 2 kg ની છે ગતિ ઉર્જા એનું કીધું E2 છેદમાં E4 બીજાની ચોથાની ગતિ ઉર્જા E2 છેદમાં E4 બે ની અનુરૂપ ગતિ ઉર્જાનો ગુણોત્તર પેલાની ગતિ ઉર્જા શું બનશે બોલ 1/2 m1 v1 સ્ક્વેર છેદમાં 1/2 m2 v2 સ્ક્વેર તો બાળક ધ્યાનથી જો 1/2 તો કટ અને vv કટ vv કેમ કટ એટલે ભાઈ સાંભળ ધ્યાનથી જ્યારે નીચે આવશે ત્યારે ગતિ ઉર્જા કઈ રીતના બદલાય 2gh થી પ્રારંભિક વેગ તો 0 હોય આ બગડું g ને h એમાં ક્યાંય દળ આવ્યું નહીં બે માટે બે સમાન બે માટે g સમાન અને બે માટે h 60 ફૂટ એ પણ સમાન તો બેનો વેગ કેવો રહેવાનો સમાન અને આમ પણ ભાઈ તને ગેલેલિયો નો નિયમ યાદ નહીં આવતો એ શું કીધું તું એને યાદ કર ગેલેલિયો વાળો નિયમ એને કીધું તું કે ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ દળ પર આધાર નહીં રાખતો અને ગુરુત્વ પ્રયોગની સાબિતી છે એની ચલો તો 1/2 કટ vv કટ તો અહીંયા શું ભાઈ ગયું બોલ m1 ના છેદમાં m2 લ હે m1 કેટલા છે 2 અને આ કેટલા 4 તો 2 2 4 1 ના છેદમાં 2 આન્સર આ તો ચલો મેં કરાવ્યું સરો માણસ જુઓ કરાવી દેવા બાકી તો ડાયરેક્ટ એટલે ભાઈ શું જોઈને ખબર પડી જાય vv કટ થઈ ગયા m1 ના છેદમાં m2 2 ના છેદમાં 4 1 ના છેદમાં 2 આન્સર છે પૂરું ખબર પડી મને આ તો સહેલું છે આ તો ચલો આગળ જો સ્થિર અવસ્થામાં રહેલો એક કણ m1 અને m2 દળ ધરાવતા બે કણમાં વિભાજિત થાય v1 અને v2 વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે ચલો ઓકે વેરી ગુડ સ્થિર અવસ્થામાં રહેલો કણ m1 m2 દળ ધરાવતા બે કણમાં વિભાજિત થાય બરોબર આમ ધ્યાનથી આ એક પદાર્થ હતો જેનું દળ હતું એમ બરાબર સ્થિર છે તો આનો વેગ કેટલો 0 બે કણમાં વિભાજિત થયું અને બે કણ વિરુદ્ધ દિશામાં ગયા એક ગયો m1 v1 વેગથી બીજો ગયો m2 v2 વેગથી સમજાઈ ગયું તો તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર e1 ના છેદમાં e2 કેટલો થાય અને આવા કંઈક ઓપ્શન વિચિત્ર ઓપ્શન આપેલા છે અચ્છા સાંભળ ધ્યાનથી એકદમ સહેલું સાંભળ શરૂઆતનું વેગમાન 0 કારણ કે મુખ્ય પદાર્થ સ્થિર છે હવે વિસ્ફોટ છે બે ભાગમાં બેની દિશા વિરુદ્ધ છે તો પેલાની દિશા છે માઇનસમાં m1 v1 પ્લસ m2 v2 આને હું આ બાજુ જવા દઉં તો આ થઈ ગયા m1 v1 બરાબર m2 v2 આનો ક્લિયર કેસ છે કે ભાઈ પેલાનું અને બીજાનું વેગમાન સમાન છે mv બરાબર વેગમાન થાય mv એટલે શું વેગમાન પેલાનું અને બીજાનું વેગમાન સમાન છે થઈ ગયું ચાલો ગતિ ઉર્જાનો ગુણોત્તર મેળવો ત્યારે e1 ના છેદમાં e2 થઈ ગયું પેલામાં શું આવશે e1 સ્ક્વેર ના છેદમાં 2m1 નીચે p2 સ્ક્વેર ના છેદમાં 2m2 ટમેટો ની 2m2 pp તો કટ સમાન છે બગડી કટ તો શું થઈ ગયું બોલ m2 ના છેદમાં m1 આન્સર જેલો m2 ના છેદમાં m1 આન્સર આ બીજી એક રીતે ઘણી જગ્યાએ કરેલું હોય કે વેગમાન સંરક્ષણ અહીંથી v1 ને v2 ની વેલ્યુ મેળવો પછી v1 v2 ની જે કિંમત આવે એને પાછું ગતિ ઉર્જાના સરવાળામાં મૂકો ખૂબ લાંબુ દાખલો થઈ કરવાનું નહીં આપણી પાસે ફોર્મ્યુલા છે p સ્ક્વેર ના છેદમાં 2m શોર્ટકટ જેવું જ છે ભરપૂર ઉપયોગ કરવાનો ચાલો જો પદાર્થની ગતિ ઉર્જામાં 300% નો વધારો થાય તો વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર આ તો રિપીટેડલી પૂછાયેલા આવા ક્વેશ્ચન છે શરૂ કરીએ સાંભળ ધારો કે લખી દઉં ધારો કે શરૂઆતમાં ગતિ ઉર્જા k જેટલી હતી કેટલી ગતિ ઉર્જા હતી k શરૂઆતમાં તો મને ખબર છે ગતિ ઉર્જા બરાબર શું છે p સ્ક્વેર ના છેદમાં 2m તો p સ્ક્વેર બરાબર શું થઈ જાય 2km તો p બરાબર કેટલા થઈ ગયું √2km આ વેગમાન મળે શરૂઆતમાં ગતિ ઉર્જા k અને શરૂઆતમાં વેગમાન કેટલું √2km અને હું કીધું શરૂઆતનું વેગમાન એટલે pi ચલો હવે ગતિ ઉર્જામાં કેટલો વધારો થયો 300% વધારો થયો કે નહીં તો ગતિ ઉર્જા ઓલરેડી હતી કેટલી k હવે ગતિ ઉર્જા k ડેસ્ક બરાબર થઈ કેટલી જશે બોલ તો k જેટલી ઉર્જા હતી ને એમાં 300% એટલે કે 3k નો વધારો થયો તો ટોટલ ઉર્જા થઈ ગઈ 4k તો હવે અંતિમ વેગમાન pf બરાબર કેટલા થશે બોલ √2 k ની જગ્યાએ કેટલા આવશે 4k * m તો અહીંથી pf બરાબર 4 નું વર્ગમૂળ 2 બાર લઈ લો √2km
ને √2 કેમ બરાબર તો પીઆઈ છે તો પીએફ બરાબર 2 પીઆઈ. પીએફ બરાબર કેટલા થઈ ગયા 2 પીઆઈ. અચ્છા મારે તો પ્રતિશત ફેરફાર જોતો તો પ્રતિશત ફેરફાર કેમ મળે બોલ ડેલ પી બાય પી ઇન્ટુ 100%. ડેલ પી એટલે કેટલા પીએફ માઇનસ પીઆઈ અપોન પીઆઈ ઇન્ટુ 100%. તો પીએફ કેટલા આવ્યા 2 પીઆઈ માઇનસ પીઆઈ અપોન પીઆઈ ઇન્ટુ 100%. 2 પીઆઈ માંથી પીઆઈ જતો કેટલા પીઆઈ ના છેદમાં પીઆઈ ઇન્ટુ 100%. તો આન્સર આવી ગયો કેટલો 100%. કરેક્ટ. આટલું લાંબુ થતું નહીં, હું ફરીથી તને કહેતો હતો હું અહીં લગભગ બધા સ્ટેપ એટલે લખું છું કારણ કે સમજાય ને બધાને સમજાવવું જોઈએ. જેનું થોડું ઘણું પ્રોસેસર સ્લો ડાઉન કામ કરતું હોય એને ખબર પડે. બાકી દર વખતે આપણે નહીં જવાની જરૂર ને અહીંથી ખબર પડી ગઈ 2 પીઆઈ માઇનસ પીઆઈ પીઆઈ ના છેદમાં પીઆઈ એક તો અહીંયા આન્સર શું આવશે. ચલો આગળ જઈએ. ગતિ ઉર્જા કે ધરાવતા એક કણને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીએ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો તો ઉચ્ચતમ બિંદુએ ગતિ ઉર્જા કેટલી હશે. અચ્છા સાંભળ આ તો ક્લિયર કેસ હતું ભાઈ. હવે રેન્જ હશે પદાર્થને આ રીતે પ્રક્ષિપ્ત કરો તો અહીંયા પહોંચે. હવે તને કીધું 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કર્યો. કેટલા ખૂણે 45 ડિગ્રી. આ બાજુ કયો વેગ હોય v cos 45 ડિગ્રી અને આ બાજુ કોણ હોય v sin 45. આમાં તો ચેન્જ થઈ જાય તો ફરક નહીં પડવાનો કારણ કે 45 ડિગ્રી છે. ઉચ્ચતમ બિંદુ એટલે અહીંયા ઉચ્ચતમ બિંદુએ આ બાજુનો વેગ તો કેટલો રહેશે v cos 45 પણ sin 45 કેવો થઈ જાય 0. ઉચ્ચતમ બિંદુ છે ને અહીંયા v 0 પછી નીચેની બાજુ વેગ શરૂ થઈ જાય તો ઉચ્ચતમ બિંદુએ એક જ વેગ હાજર હોય v cos 45. તો ગતિ ઉર્જા કેટલી હશે. અચ્છા જ્યારે નીકળે ત્યારે ગતિ ઉર્જા કેટલી હતી કે જ્યારે નીકળે ત્યારે શરૂઆતની ગતિ ઉર્જા ki બરાબર કેટલી હતી 1/2 mv નો સ્ક્વેર. હવે મારે kf મેળવવી ઉચ્ચતમ બિંદુએ તો અહીંયા 1/2 mm અને v ની જગ્યાએ કોણ આવી જશે v cos 45 નો સ્ક્વેર. તો અહીંથી અંતિમ ગતિ ઉર્જા બરાબર 1/2 ગુણ્યા m v નો સ્ક્વેર cos 45 એટલે 1/√2 નો સ્ક્વેર 1/2. તો 1/2 mv સ્ક્વેર એટલે કોણ ki. તો kf બરાબર ki ના છેદમાં કેટલા આવી ગયા 2 k/2. કમ્પ્લીટ કે નહીં બોલ ખતમ કે આમાં કાંઈ નથી. એલા કેસમાં શું હવે લોકલ છે. બે પદાર્થ સમાન રેખીય વેગમાનથી 4:1 ના ગતિ ઉર્જાના ગુણોત્તરમાં ગતિ કરે. રેખીય વેગમાન સમાન છે. ગતિ ઉર્જાનો ગુણોત્તર આપ્યો 4:1. દોડનો ગુણોત્તર કેટલો એટલે 4:1 જ થાય. શું મજાક કરે આ લોકો. સાંભળ ધ્યાનથી. સમાન રેખીય વેગમાન છે 4:1 ના ગતિ ઉર્જાના ગુણોત્તરમાં ગતિ કરે. ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો આપ્યો 4:1. બતાવી દઉં તને બતાવી દઉં. E1 ના છેદમાં E2 બરાબર E1 ના છેદમાં E2 બરાબર સૂત્ર બોલ p²/2m1 છેદમાં p²/2m2. રેખીય વેગમાન સમાન બગડી સમાન. તો આ કેટલા થઈ ગયા બોલ m2 છેદમાં m1. ક્યાં થઈ ગયા m2 ના છેદમાં m1. જોરી તો તેમના દળના ગુણોત્તરનું ફોર્મેશન આપો. ચાલો તો ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો આપ્યો E1 ના છેદમાં E2. E1 ના છેદમાં E2 કેટલા આપ્યા 4:1. E1 ના છેદ તો આ 4:1. તો અહીંથી m1/m2 કરવો હોય ત્યારે m1/m2 તો કેટલા 1/4 ખતમ 1/4. કમ્પ્લીટ ક્લિયર કેસ હતો ભાઈ. થેન્ક યુ. આજે અહીં સુધી રાખશું. ઘણા બધા કેસ જોયા. આવતા લેક્ચરમાં કાર્ય ઉર્જા પાવર હજુ શરૂ રહેશે અને આગળ હજુ સારા દાખલાઓ આપણે જોવાના છે કે જેમાં સ્પેશિયલી ઉર્જા સંરક્ષણ અને સ્થિતિ ઉર્જા વાળા દાખલા સંતુલનના દાખલા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, મહેનત કરતા રહેજો. બરાબર આવજો. થેન્ક યુ.